રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। શિવરાત્રી પહેલા શિવાલયમાં શિવલિંગ ગાયબ। શિવરાત્રી પહેલા બનાવથી ભક્તોમાં ભારે નારાજગી। દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયું છે। હર્ષદ દરિયા કિનારે આવેલું છે મહાદેવનું મંદિર। પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયું। શિવલિંગ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે। શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના મળતા પુરાવા। દરિયા કિનારે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા પોલીસ દ્વારા તમામ વિસ્તારને કોર્ડન કરાયો છે। ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર। આ તરફ શિવાલયમાંથી શિવલિંગ ગાયબ થતા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાલમાં એસપી ડીવાયએસપી એસઓજી એલઆઈબીની ટીમ તપાસ કરી રહી છે। શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના મળતા પુરાવાના આધારે દરિયા વિસ્તારમાં સર્ચ શરૂ કરાયું છે, જેમાં સ્કૂબા ડાઇવર સાથે પોલીસે દરિયામાં શિવલિંગ શોધવા કવાયત હાથ ધરી છે। તો સંતોમાં પણ રોષ બનાવતી સાધુ સંત સમાજમાં રોષ। અનેક સવાલ। મહાદેવના દુશ્મન કોણ? શિવાલયમાંથી કોણ લઈ ગયું શિવલિંગ? તે અહીંયા એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। જે પ્રકારની આ ઘટના સામે આવી છે તે પણ શિવરાત્રીના ઠીક એક દિવસ પહેલા આ બનાવ કેમ બન્યો છે તે મોટો સવાલ ન્યૂઝ 18 પણ ઉઠાવી રહ્યું છે। કોણ છે મહાદેવના અને આસ્થાના દુશ્મન તે મોટો સવાલ। શિવરાત્રીને લઈને લોકોમાં આસ્થા હોય છે અને શિવરાત્રીના એક દિવસ પહેલા આ બનાવ બન્યો છે। શિવાલયમાંથી શિવલિંગ કોણ લઈ ગયું તે તપાસનો વિષય છે। તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આ ઘટના શિવરાત્રીના ઠીક એક દિવસ પહેલા બનતા ન્યૂઝ 18 ગુજરાતી પણ સવાલ ઉઠાવી રહ્યું છે। अभी तपास में कुछ अभी तक जो है तपास में हमें एक यहाँ जो शिवलिंग के पास में जो एक यहाँ लोकल भाषा में थारू बोलते हैं वो मिला है। उसको हमने अभी जो है वो एक हमें मिला है, तो बाकी जो तपास है आगे चल रही है। एक हमारी ऐसी पॉसिबिलिटी है कि समुद्र में शायद किसी ने ये शिवलिंग और बाकी जो भी वो साथ में लेके गए और रख दिया हो। उसके लिए हमने जो है एक्सपर्ट जो स्कूबा डाइवर्स हैं और जो स्विमर्स हैं उनको बुला के उनसे वो खोजबीन कराने की भी जो एक तपास हमारी चल रही है। खुल्लू तो मंदिर હતું પણ ત્યાં જોયું તો મને મહાદેવ કે મહાદેવની સાથે જે અર્ધચંદ્રાકાર જે એનું આપણે થાળું ગુજરાતીમાં કહી એ મને દૃષ્ટિપાત ન થતા મને તો થોડો પહેલાં આઘાત જ લાગ્યો કે મહાદેવ ક્યાં ગુમ થઈ ગયા। પછી હું આગળ વધ્યો જ નહીં। નંદી જે છે નંદીની પાછળ જ ઊભો રહી અને મેં બહાર આવીને પહેલાં ફોટો પાડી લીધો। મહાદેવના શિંગાર માટેની બધી સામગ્રી જો અંદર પડી છે। કાલે શિવરાત્રી એટલે આજે હું બહારનું જે હોય બધું શિંગાર ને એવું બધું કરવાનું હોય મંદિરનું, એના માટે હતા તે આવો તો બધું કોઈ કલ્પના ન હોય ને કે આ લેવલનું કાર્ય તો કેવી રીતના કલ્પી ન શકે, અકલ્પ્ય કાર્ય છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ પાસે આવેલું શિવજીના મંદિરમાંથી શિવલિંગ ચોરીની ઘટના સામે આવી છે, ત્યારે દ્વારકા પોલીસ પણ હરકતમાં આવી છે। ત્યારે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। દરિયાઈ વિસ્તાર પાસે આવેલું ભીડભંજન મહાદેવનું જે મંદિર છે તે આ મંદિરમાં રાત્રિના કેટલાક અસામાજિક તત્વો દ્વારા શિવલિંગની ચોરીની ઘટના સામે આવી છે। ત્યારે દરિયાઈ વિસ્તાર પાસે આવેલું આ શિવજીના મંદિરમાંથી જે શિવલિંગ છે તે શિવલિંગની ચોરી કરી દેવામાં આવી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દરિયાઈ વિસ્તાર પાસે આ શિવજીની લિંગના કેટલાક અવશેષો પણ મળી આવ્યા છે। ત્યારે મનાઈ રહ્યું છે કે જે આ શિવલિંગ છે તે રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા દરિયામાં ફેંકી દેવામાં આવી છે। ત્યારે દ્વારકા પોલીસ વિભાગ દ્વારા દરિયાઈ વિસ્તારમાં પણ હાલ સર્ચ ઓપરેશન કરી દેવામાં આવ્યું છે। દરિયામાં સ્કૂબા ડાઇવ દ્વારા પણ આ જે શિવલિંગની શોધખોળ હાથ ધરી છે અને જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે। તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। કોના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તે દિશામાં હાલ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો શિવલિંગ ગુમ થવા મામલે હરિગીરી મહારાજનું નિવેદન। પ્રશાસન અને પોલીસ તપાસ કરશે। કેટલાક લોકો વાતાવરણ ઢોળવાનો પ્રયાસ કરે છે। આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે। और निश्चित मैं वहाँ के लोगों से संगम करने का अपील करता हूँ, संगम नियम रखें। गुजरात की सरकार और वहाँ के प्रशासन बहुत चुस्त दुरुस्त है और जल्दी भी कोई व्यक्ति भी होगा, क्योंकि ऐसे मौके में कुछ असामाजिक तत्व होते हैं और वो मतलब कहीं न कहीं वातावरण दूषित और घृण करने का प्रयास करते रहते हैं। तो अन्य समाचार जो बात करिए तो बहारथी खाद्य वस्तु मंगावो तो अचूक चेक करजो। राजकोटनो बनाव तमाम लोको माटे लाल बत्ती समान किस्सो छे। वेज बर्गरनो ऑर्डर कर्यो अने घरे पहोंच्युं नॉनवेज बर्गर। जाण बहार भूलती नॉनवेज बर्गर खवाई पण गयुं।
ગ્રાહકે મેકડોનલ્ડ્સ પાસેથી વેજ બર્ગર મંગાવ્યું હતું. રાજકોટ મેકડોનલ્ડ્સની ગંભીર બેદરકારી. શાકાહારી વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાતા ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરવાની તૈયારી શરૂ કરી છે. વૈષ્ણવ ધર્મ પાળતા અને રાજકોટમાં રહેતા કેવલ વિરાણી નામના વ્યક્તિના કહેવા પ્રમાણે તેમણે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર મંગાવ્યા હતા, જેમાંથી 4 વેજ અને 2 નોનવેજ આવ્યા હતા. આ અંગે જ્યારે મેકડોનલ્ડ્સનો સંપર્ક કરતા તેમણે સ્વીકાર્યું કે ભૂલ તેમના તરફથી છે. કામના વધુ ભારણના કારણે આવી ભૂલ થઈ હતી. સ્વિગી મારફતે મેકડોનલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ. તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ. પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા. ફેમિલી સાથે જમવા બેઠા હતા. એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું. ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આપેલો હતો. એટલે જોયું, ચેક કર્યું એટલે ખબર પડી કે આ ચિકન છે. નાખ્યો તો વેજનો ઓર્ડર. 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા. એટલે એક ખવાઈ ગયું. પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે. તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા. એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે. તો આ તરફ મેકડોનલ્ડ્સના લાઇઝનિંગ ઓફિસરનું નિવેદન, અમારા લેવલે અમે તપાસ કરી રહ્યા છીએ. સ્ટાફથી ભૂલ થઈ ગઈ હોય, અમારો કોઈ ઈરાદો કોઈના ધર્મ ભ્રષ્ટ કરવાનો હતો જ નથી. જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરીશું. અમારાથી ભૂલ થઈ, માફી માંગીએ છીએ. એ બાબતે અમે જાંચ કરી રહ્યા છીએ અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. આની અંદર મેકડોનાલ્ડની અંદર જે તે વખતે કે રોજબરોજની અંદર એટલું બધું ઓર્ડર આવતો હોય છે. આમ પબ્લિક પણ આવતી હોય છે, ગ્રાહકો આવતા હોય, કસ્ટમર પ્લસ ઓનલાઈન સ્વિગી ઝોમેટોના ઓર્ડરથી પણ આવતો હોય છે. તેને કારણે અમે શું છે કે કાંઈ બાય મિસ્ટેક થઈ ગયું હોય, અમારે જે સ્ટાફ છે એનેથી ભૂલ થઈ ગઈ હોય, કોઈ પણ બીનો કોઈ એવો ઈરાદો નથી હોતો ધર્મ ભ્રષ્ટ કરવાનો કે કોઈને દિલને હાર્ટ ઠેસ પહોંચાડવાનો. તો જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી છે, ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ આસ્થા સાથે ચેડા થઈ રહ્યા છે. એક તરફ દ્વારકામાં શિવરાત્રીના ઠીક એક દિવસ પહેલા શિવલિંગ ગાયબ થાય છે, બીજી તરફ રાજકોટમાં વેજના બર્ગે મેકડોનલ્ડ્સમાંથી નોનવેજ બર્ગર છે તે આપવામાં આવે છે અને વૈષ્ણવ સમાજના કેટલાક વ્યક્તિઓ દ્વારા જે ઓર્ડર આપવામાં આવ્યું તે ખવાઈ પણ ગયું. ધાર્મિક લાગણી છે તે દુભાઈ છે. તો બીજી તરફ આવતીકાલે શિવરાત્રી છે, ભક્તોમાં છે ઉત્સાહ, ભક્તો પહોંચ્યા છે ખાસ મંદિરોમાં દર્શન કરવા માટે. પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે આસ્થાના દુશ્મનો કોણ છે? દ્વારકા અને રાજકોટના અહીં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ધાર્મિક લાગણી સાથે રમત રમનાર કોણ, તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. ધર્મના દુશ્મનો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોની માંગ. અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો કૌભાંડકારી બીઝેડ ગ્રુપના સમર્થનના પોસ્ટર બાદ હવે ડીજે સોંગ. અરવલ્લીમાં લગ્ન પ્રસંગમાં બીઝેડના ગીતો વાગ્યા. બીઝેડ ગ્રુપના સમર્થનમાં ગીત ગાતા વિડીયો વાયરલ થયા છે. માર્કેટમાં ચાલે બીઝેડ વાળા ગીત વાગતો વિડીયો વાયરલ થયો છે. આ પહેલા ડીજેના સંચાલકો પણ બીઝેડનું સમર્થન કરતા વિડીયો થયા હતા વાયરલ. અરવલ્લી જિલ્લામાં લાગ્યા હતા વી સપોર્ટ બીઝેડના પોસ્ટર. તો બીઝેડને સમર્થન કરતા પોસ્ટર પહેલા પણ લાગી ચૂક્યા છે. તો હવે બીઝેડના સમર્થનમાં ડીજે વગાડવામાં આવી રહ્યા છે, ડીજેના ગીતો. બીજી તરફ બીઝેડના સમર્થનના પોસ્ટર બાદ કેટલાક દિવસ પહેલા રિક્ષા પાછળ પણ બીઝેડના સમર્થનના પોસ્ટર લાગ્યા હતા. રસ્તા ઉપર અને રિક્ષામાં પણ બીઝેડના પોસ્ટર બાદ હવે બીઝેડ ગ્રુપના સમર્થનના ડીજે સોંગ લગ્નમાં વાગી રહ્યા છે. અરવલ્લીના આ દ્રશ્યો પહેલા પણ સામે આવ્યા હતા અને અત્યારે પણ સામે આવી રહ્યા છે, જેમાં બીઝેડ ગ્રુપનું સમર્થન સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એ જ બીઝેડ ગ્રુપ કે જે લોકોના કરોડ રૂપિયા ચાઉ કરી ગયું છે. અન્ય સમાચાર પોરબંદરથી. પોરબંદરમાં બસનો અકસ્માત, 2 લોકોના મોત, 15 લોકો ઘાયલ થયા છે. યાત્રીઓથી ભરેલી બસને નડ્યો હતો અકસ્માત. કછોડી ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. 2 યાત્રીના મોત નીપજ્યા. 15થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે.
કર્ણાટકની બસ યાત્રાળુઓને લઈને દ્વારકા દર્શને જઈ રહી હતી. રાત્રિના ટ્રક અને બસ વચ્ચે સર્જાયો હતો અકસ્માત. તો બસના અકસ્માતમાં 2 લોકોના મોત જ્યારે 15 લોકો ઘાયલ. મહત્વનું છે કે કછુડી ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તમામ લોકો છે તે મંદિરે જઈ રહ્યા હતા. 2 યાત્રીના મોત થયા છે. 15થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે. તો 15 લોકો ઘાયલ છે જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. યાત્રીઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો છે. અને આ બનાવમાં કુલ ટોટલ ડ્રાઈવર સાથે મળી કુલ 19 પેસેન્જરો હાજર હતા. એમાં 2 જણા જગ્યા પર ડેડ થયેલ છે અને બીજા 9 જણા ઇન્જર્ડ થયેલ છે. જે ઇન્જર્ડ છે તેઓની સારવાર હાલ ચાલુ છે અને જે કર્ણાટક પાસિંગ બસનો ડ્રાઈવર છે એ હાલ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની તપાસ कार्यवाही चालू है. ज्योतिर्लिंग का दर्शन करके अयोध्या को जाने वाला था. अभी सोमनाथ ज्योतिर्लिंग को जाकर रात को द्वारका को जा रहे था. उस रास्ते में एक गाड़ी को हमारे ड्राइवर टक्कर दिया तो 2 आदमी इधर मृत जाता आणि 12 आदमी को इधर छोटा मोटा जख्म हो गया. अन्य महत्वपूर्ण समाचाરની વાત કરીએ તો રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં એસટી બસે અડફેટે લેતા 2 યુવકોના મોત નિપજ્યા. બનાવ બાદ માહોલ ગરમાયો હતો. આથી પોલીસે જ સ્થળે પહોંચીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. સેલવાસના દાદરા નગર ગાર્ડન સામે સેલવાસ તરફથી એક સરકારી એસટી બસ વાપી તરફ આવી રહી હતી. એ વખતે અચાનક જ બસ રોંગ સાઈડમાં ઘૂસી હતી અને સામેથી આવતા બાઇકને અડફેટે લીધું હતું, જેમાં બાઇક સવાર 2 લોકોના મોત થયા હતા. તો સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા. 1.5 કરોડનું એમડી ડ્રગ્સ અને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. કતારગામ વિસ્તારમાંથી ઝડપી પાડ્યું છે ડ્રગ્સ. 3 આરોપીની સાથે ડ્રગ્સ ઝડપી પાડ્યું. अन्य समाचार भावनगरથી ભાવનગરની નજીક ખોખરાના ડુંગરમાળામાં સિંહના વધુ 2 વિડીયો વાયરલ થયા છે. ખોખરાના ડુંગરમાળામાં માનવ વસ્તી તરફ સિંહનું સતત પર્યાણ વધી રહ્યું છે. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક સાથે 2 નર સિંહ રોડ ઉપર આવી ચડતા બંને તરફ વાહનો સિંહને જોવા માટે થંભી ગયા હતા. કાર ચાલક દ્વારા વનરાજનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. સિંહનો આ વાયરલ વિડીયો 2 દિવસ પહેલાનો હોવાનું જાણવા મળ્યું છે. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. તો કાર ચાલકે વિડીયો કેમેરામાં કેદ કર્યો છે. સમગ્ર ઘટના છે તે અહીં જોઈ શકાય છે. વારંવાર સિંહના આટાફેરાના દ્રશ્યો સામે આવતા હોય છે. સિંહના વધુ 2 વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે. એક તરફ ભાવનગરના દ્રશ્યો જ્યાં રોડ ક્રોસ કરતો સિંહ જોવા મળી રહ્યો છે, તો અન્ય દ્રશ્યોમાં પણ સિંહણ છે તે જોવા મળી રહી છે. માનવ વસ્તી તરફ સિંહો આવતા હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે. અહીં કાર ચાલકે વિડીયો કેમેરામાં કેદ કર્યો. સમાચારમાં આગળ વધીએ. વાપી મહાનગરપાલિકાનું આજે 640 સૌ પ્રથમ બજેટ રજૂ કરાયું છે. વાપી મહાનગરપાલિકાના વહીવટદાર જિલ્લા કલેક્ટર નૈમશ દવે અને મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીની હાજરીમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અગાઉ વાપી નગરપાલિકા અને નવા સમાવેલા 11 ગામોનું કુલ વાર્ષિક બજેટ 173 કરોડ થયું હતું. પરંતુ નગર મહાનગરપાલિકા બન્યા બાદ બજેટમાં 4 ગણો વધારો થયો છે. નવા બજેટમાં 211 કરોડથી વધુનો ખર્ચ બાંધકામ વિભાગ માટે કરવામાં આવશે. શહેરમાં સ્વચ્છતા, આરોગ્ય, સુશોભન, એસટીપી પ્લાન્ટ, પાણી પુરવઠા અને ભૌતિક સુવિધાઓ ઊભી કરાશે. નવા સમાવેલા ગામોમાં રોડ, પાણી અને સ્વચ્છતા સહિતની સુવિધાઓ પાછળ કરોડ રૂપિયાનો ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. શહેરમાં કુલ 2 મોટા રિંગ રોડની પણ જોગવાઈ કરવામાં આવી છે. આમ પહેલા બજેટમાં જ વાપીમાં માળખાકીય સુવિધાઓ પાછળ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. શહેરમાં લોકોની સુખાકારી વધે અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ જોગવાઈ કરવામાં આવી. અગાઉ નગરપાલિકા અને 11 ગામોનું ભેગું થઈને 173 કરોડનું બજેટ હતું, જેને વધારીને અમે 640 કરોડ કર્યું છે.
મહત્વની બાબત એ છે કે જે વેરા છે એ વેરામાં ₹1 અમે વધારો કરેલ નથી. ડ્રેનેજ અને વોટર સપ્લાયના કામો, બગીચા ડેવલપમેન્ટના કામો, સ્ટ્રીટ લાઇટ્સના કામો અને આ સિવાય થોડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી, સાંસ્કૃતિક ફંક્શન્સ, આ પ્રકારના પબ્લિકને ટચ કરવાના પ્રશ્નો, બધા જે વિષય છે આ બધાનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યું છે. તો સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વિવાદોમાં આવી છે. જનાના હોસ્પિટલમાં વંદાનો ત્રાસ, હોસ્પિટલમાં ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ. જનાના હોસ્પિટલના વોર્ડમાં વંદાનો વિડીયો વાયરલ થયો છે. આ હોસ્પિટલમાં રોજ સગર્ભા અને નવજાત બાળકોને સારવાર અપાય છે. ત્યાં જ ગંદકી અને વંદા ઉંદરના ત્રાસથી દર્દીઓ તો ઠીક, સગાઓ પણ પરેશાન થયા છે. તો મહત્વનું છે કે જનાના હોસ્પિટલનો વિડીયો પહેલા પણ વાયરલ થઈ ચૂક્યો છે. ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ. દર્દીઓ છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. હોસ્પિટલ તંત્ર શું કરી રહ્યું છે તે મોટો સવાલ. અહીં સ્વચ્છતાના અભાવની સાથે દર્દીઓ પરેશાન થાય છે, કારણ કે વારંવાર જે પ્રકારની ઘટનાઓ સામે આવે છે, ઉંદરના ત્રાસથી પહેલાથી જ દર્દીઓ પરેશાન હતા અને હવે વંદાના ત્રાસથી પણ તેઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. દર્દીઓનું દર્દ, એક તરફ હોસ્પિટલમાં ઉંદરના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો તેઓ ઓછા હતા કે હવે વંદા પણ વધી ગયા છે. આ બંને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ હોસ્પિટલ તો ખોલી, પરંતુ નથી કોઈ સ્વચ્છતા, નથી દર્દીઓ માટે કોઈ પણ તકેદારી રાખવામાં આવી રહી છે. રોગોના નિદાન માટે હોય છે હોસ્પિટલ, પરંતુ અહીં તો ઉંદર અને વંદાના ત્રાસના કારણે રોગો વધે તેવી સંભાવના ખાસ જોવા મળી રહી છે. ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ. તો આ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાનું નિવેદન. મને જાણકારી હતી, પેસ્ટ પણ કરવામાં આવી છે, આજે પણ સ્પ્રે કરવામાં આવ્યો છે. આના માટે અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે, પરંતુ એજન્સી હજુ કામ ચાલુ નથી કરી રહી. સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ પણ અમે આપી દીધા છે. વહેલામાં વહેલી તકે ત્યાં ફરી છંટકાવ કરવામાં આવશે. વંદાની મને જાણકારી પણ હતી અને લાસ્ટ વીક અમે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા. છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે, એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે. એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે. તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત મારામારીની ઘટના બની છે. ટ્રોમા સેન્ટર પાસે મારામારીનો બનાવ. સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ. સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. કયા કારણોસર બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી. વાયરલ વિડીયોમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું છે. અન્ય સિક્યોરિટી ગાર્ડ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને છૂટા પાડવામાં આવ્યા છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મોથોટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો. ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો. લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે સાથે જીતો તમે 24 કેરેટ સાચું સોનું. ગોલ્ડ લોન લેવા માટે આજે જ મોથોટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1-800-313-1212. ગુજરાતમાં ઉનાળાની ધગધગતી એન્ટ્રી થઈ ગઈ છે. ફેબ્રુઆરી માસમાં જ માથાફાડ ગરમી પડવા લાગી છે. જેવી માર્ચ મહિનામાં ગરમી પડે તેવી ગરમી અત્યારથી પડવા લાગતા ઘરે ઘરે પંખાની બદલે સીધા એસી શરૂ થવા લાગ્યા છે. આગામી દિવસોમાં તો સૂરજદેવ કોપાયમાન થવાના છે. 5 દિવસ પરસેવો છોડાવી દે તેવી આકરી ગરમી પડવાની છે. હવામાન વિભાગે ઉનાળાની એન્ટ્રી સતત યલો એલર્ટ આપી દીધું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે કાળઝાળ ગરમી માટે શેકાવા તૈયાર રહેજો. ગુજરાતના કાંઠા વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. કાંઠાના ભાગોમાં આખરી ગરમીનો અહેસાસ થશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ અપાયું. આવતા દિવસોમાં પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાઈ શકે. આ વિસ્તારોમાં અઠવાડિયાના મધ્ય સુધીમાં ગરમી 40 થી 41 સેલ્સિયસ, તો સુરતની આસપાસ કેટલાક સ્થળે 42 સેલ્સિયસે પારો પહોંચી શકે છે. રાજ્યના મોટાભાગના તાપમાન 37 થી 38 સેલ્સિયસ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં પણ ભારે ગરમીનો અહેસાસ થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી થઈ શકે, તો બફારાથી પણ લોકો અકળાઈ જશે. અકળાવી નાખે એવા બફારાની સંભાવના છે. કાંઠા વિસ્તારમાં વધારે બફારાની આશંકા છે. એટલે ફેબ્રુઆરીનું અંતિમ અઠવાડિયું ગુજરાતવાસીઓને તપાવી દેશે. ઉનાળાની ગુજરાતમાં એન્ટ્રી સાથે જ હીટવેવની ચેતવણી આપી છે. તો હજુ ઉનાળાનું ટ્રેલર છે, ત્યારે માર્ચ, એપ્રિલ, મેમાં ઉનાળો કેટલો આકરો હશે એ વિચારો.
સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિની 2025ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી બાદ પાલખી યાત્રા નીકળશે. યજ્ઞશાળામાં લઘુરુદ્ર યજ્ઞ અને મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું છે. રાત્રે 4ની પ્રહરની મહાપૂજા અને મહાઆરતી યોજાશે. સવારે 8 વાગે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે 8 થી 11 અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાશે. સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ બમણા કરવામાં આવ્યા. 26 ફેબ્રુઆરી સુધી સમુદ્ર દર્શન વોકવે પર સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભક્તો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા કરી શકશે. પોસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવામાં આવશે. દિવ્યાંગ અને વૃદ્ધ ભક્તો માટે સ્વાગત કક્ષ ખાતે ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ રહેશે. તો મંદિરમાં યાત્રીઓની વધતી સંખ્યાને અનુલક્ષીને લોકોની સુવિધા સચવાઈ રહે તેના માટે 3 દિવસ લાઇટ એન્ડ સાઉન્ડ શો બંધ રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આ અનોખી ફોટો ફ્રેમ દૂરથી જુઓ તો લાગી કે સામાન્ય તસવીર છે, પરંતુ જો નજીક જઈને જુઓ તો ભાજપના 4000 કાર્યકરો દ્રશ્યમાન થાય. આ ફ્રેમમાં 1-2 નહીં પરંતુ મહેસાણા જિલ્લાના 4000 કાર્યકરોની તસવીરો અંકિત થયેલી છે. રાજ્યસભા સાંસદ મયંક નાયકે એક કાર્યકર કાયમી માટે યાદ રહે એ માટે આ ખાસ યાદગાર ફોટો ફ્રેમ તૈયાર કરી. સૌથી પહેલા સાંસદ નાયકે ભાજપને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરતા 4000 જેટલા કાર્યકરોના ફોટોગ્રાફ ભેગા કર્યા. બાદમાં આ ખાસ ફ્રેમ બનાવડાવી જેમાં મુખ્ય તસવીરમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી રહે અને 4000 કાર્યકરોને પણ સમાવી લેવાય એવી આ ફ્રેમ બનાવી. રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગનાર વધુ એક આયોજક ઝડપાયો છે. દિલીપ ગિરધરલાલ વરસડા નામના આયોજકને પોલીસે પકડી પાડ્યો. પ્રદ્યુમનનગર પોલીસે મોડી રાત્રે આરોપીની પકડી પાડ્યો. અગાઉ પોલીસે લગ્ન ઠગાઈ કેસમાં 3 આરોપી પકડ્યા હતા. પોલીસે 6 આયોજકો સામે ફરિયાદ નોંધી, જેમાં દીપક હિરાણી, દીપક ગોહિલ અને મનીષ વિઠ્ઠલપરાની ધરપકડ કરી. પ્રાથમિક પૂછપરછમાં 4 આરોપીઓનું કહેવું છે કે તેમણે પોતાનું નામ રોશન કરવા માટે આવા કાર્યક્રમ યોજ્યા હતા. એટલું જ નહીં, બનાવ બાદ એટલે કે સમૂહ લગ્ન બાદ 4 આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા. જે બાદ સવારે ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વિચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબૂલ્યું. પોલીસના મતે આરોપીઓએ દરેક યુગલ પાસેથી 30,000 ઉઘરાવ્યા હતા. ઉપરાંત 50 કરતાં વધુ લોકોને જાનમાં લઈને આવ્યા હતા. તેની પાસેથી દરેક વ્યક્તિથી 100 રૂપિયા લીધા હતા. એટલું જ નહીં, દાતાઓ પાસેથી પણ રૂપિયા વસૂલ્યા હતા. હાલમાં આ કેસમાં મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદની વેલકમ બેક. અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી. પ્રખ્યાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પાટિયા પડ્યા. તબીબી અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવતી FIIT JEE ઇન્સ્ટિટ્યૂટનું ઉઠામણું. જૂના પાદરા રોડ પરનું એક સેન્ટર રાતોરાત બંધ થઈ ગયું. કર્મચારીઓના પગાર, વેન્ડરોના કરોડોના નાણાં અટવાયા છે. વાલીઓ પાસેથી ધોરણ 11 અને 12 એમ એક સાથે 2 વર્ષના એડમિશનના નાણાં ફી પેટે વસૂલાયા. સેન્ટર અચાનક બંધ થતાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ રઝળ્યા. નાણાં પણ ડૂબી ગયા. છેલ્લી ઘડીએ નવા ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે વાલીઓની દોડધામ. સેન્ટરના માલિક અને દિલ્હીના વતની AK ગોયલ સામે દેશમાં અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ થઈ હોવાની પણ ચર્ચા છે. વિદ્યાર્થીઓને તબીબી અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવતી FIITJEE ઇન્સ્ટિટ્યૂટ છે તેનું ઉઠામણું થઈ ગયું છે, જેના કારણે સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓ જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આ સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ ખાતે આજે FIITJEE એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે છે તે લાંબા સમયથી ચાલતું હતું, પરંતુ તેના જે સંચાલકો છે તેઓ રાતોરાત આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેને તાળા મારીને ફરાર થઈ ગયા છે. બીજી વાત કરીએ તો કર્મચારીઓના પગાર અને વેન્ડરોના કરોડો રૂપિયા જે છે તે આ ઉઠામણું થયા બાદ સલવાઈ ગયા છે. એટલે કે જે લોકો છે તેમને અહીંયા પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા, અથવા તો જે વાલીઓ છે કે જેમને 2-2 વર્ષની ફી જે છે પોતાના વિદ્યાર્થીઓને અહીંયા ભરી હતી, એ તમામ લોકોએ અત્યારે રોવાનો વારો આવ્યો છે. આ સંચાલકોની વાત કરીએ તો વાલીઓ પાસેથી ધોરણ 11 અને 12ના એક સાથે 2 વર્ષના એડમિશનના જે પૈસા જે છે તે ઉઘરાવી લેવામાં આવ્યા હતા. અને અચાનક રાતોરાત આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેને તાળા વાગી જતા જે વિદ્યાર્થીઓ જે છે ચોક્કસથી મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે થોડા સમય બાદ જ્યારે પરીક્ષાઓ યોજાવાની છે ત્યારે પરીક્ષા ટાણે જ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેનું ઉઠામણું થઈ જતા, તાળા વાગી જતા અત્યારે જે વાલીઓ અને વિદ્યાર્થીઓ જે છે તે અન્ય કોચિંગ સેન્ટર અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માટે આમ તેમ દોડધામ જે છે તે કરી રહ્યા છે. બીજી વાત કરીએ તો FIITJEE સેન્ટરના માલિક જે દિલ્હીના છે મૂળ વતની DK ગોયલ, તેમની સામે દેશમાં અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાની માહિતી જે છે તે મળી રહી છે. અને દેશમાં અલગ અલગ સ્થળો પર આ જ રીતે ઉઠામણું જે છે તે
તે કરવામાં આવ્યું છે. નાનામાં નાનો સિક્યુરિટી ગાર્ડથી માંડીને મોટી મોટી એજન્સીઓ અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેનું ઉઠામણું થઈ જતાં અત્યારે વડોદરા શહેરમાં જે છે તે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે આગામી સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષા છે અને આ પરીક્ષા ટાણે જ વિદ્યાર્થીઓ અન્ય જગ્યા પર એડમિશન લેવા માટે કઈ રીતે આખું પ્રોસિજર છે તે પૂરો કરશે તે સૌથી મોટો સવાલ જે છે તે ઉઠવા પામી રહ્યો છે. તો એનઆઈડીમાં 27 ફેબ્રુઆરીએ યોજાશે 44મો પદવીદાન સમારોહ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પદવીદાન સમારોહમાં બનશે મુખ્ય મહેમાન. ડિઝાઇન ઇન ઇન્ડિયા મેક ફોર વર્લ્ડ થીમ પર યોજાશે પદવીદાન સમારોહ. એનઆઈડીના 430 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ગ્રેજ્યુએટ થનારા 200થી વધુ વિદ્યાર્થીઓ, ડિઝાઇનિંગ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પ્રમાણ વધારે છે. 64 વર્ષની યાત્રામાં પહેલીવાર પ્રાઇડ ઓફ એનઆઈડી એવોર્ડની જાહેરાત કરાશે. તો મહત્વનું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બનશે મુખ્ય મહેમાન. ખાસ કરીને ડિઝાઇન ઇન ઇન્ડિયા મેક ફોર વર્લ્ડ થીમ પર આ સમગ્ર કાર્યક્રમ, જેમાં 430 विद्यार्थियों ने एनायत. आदरणीय प्रधानमंत्री जी का जो संबोधन था 15 अगस्त 2024 को कि डिज़ाइन इन इंडिया मेड फॉर द वर्ल्ड, उसी के संदर्भ में इस बार का कॉन्वोकेशन का थीम है. इस बार का डिस्प्ले भी उसी के संदर्भ में है. एनआईडी ने पिछले 64 वर्षों से इस सारे सेक्टर में जो काम किया है देश के संबंधित में और देश को आगे ले जाने के लिए डिज़ाइन का जो रोल है भारत के संदर्भ में, भारत के डिफरेंट, चाहे वो इंडस्ट्री सेक्टर हो, सामाजिक क्षेत्र हो, क्राफ्ट सेक्टर हो, ये कॉन्वोकेशन में उसकी एक पूरी झांकी आप लोग को दिखने को मिलेगी. तो बुलेटिन में हाल बस आटલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.